વિજ્ઞાન જાથાએ એક એવી વાત કરી છે કે આગાહીકારોના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. અરે આગાહીકારોના કારણે નુકસાન થયું છે એવું તમે આજે કહો છો, તો વિજ્ઞાન જાથાને હું સવાલ કરું છું, વારંવાર અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય, ત્યારે સરકારની સામે અવાજ ઉઠાવવાનો હોય ત્યારે તમારું મોઢું કેમ સિરાઈ જાય છે? આજે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાનમાં ખેડૂતોને એક પ્રશ્ન ચાલી રહ્યો છે, એ દ્વારકા જિલ્લો હોય અથવા તો જે કચ્છનું વાંઢિયા હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય, આમાં જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે ને એમાં ખેડૂત વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથાનું મોઢું કેમ સિવાય જાય છે? ત્યાં તમને ખેડૂતોનું નુકસાન નથી દેખાતું, આગાહીકારોમાં તમને નુકસાન દેખાણું. એટલે આ કહી શકાય કે ખેડૂતોને વધુ એક બરબાદ કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે, અને આ ષડયંત્રનો ભાગ છે, આ ષડયંત્રનો હિસ્સો છે વિજ્ઞાન જાથા થઈ રહ્યું છે. કઈ રીતે આ ગુજરાત રાજ્યમાંથી ખેડૂતોને નુકસાન પહોંચાડી શકાય, ખેડૂતોને જે મળતી સુવિધાઓ છે બંધ કરી અને ખેતીને ભાંગી જાય, તો આ ખેતી જો ભાંગી જાય એ પછી ઉદ્યોગપતિને કેવી રીતે આ ખેતી છે આસાનીથી આપી શકાય, એટલા માટે થઈને ખેડૂતોને બરબાદ કરવા માટે થઈને આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અને આની અંદર વિજ્ઞાન જાથા છે ક્યાંય ને ક્યાંય મોટો રોલ ભજવી રહ્યું છે, આવું મને લાગી રહ્યું છે. એટલે જો વિજ્ઞાન જાથા આ રીતનું કૃત્ય બંધ નહીં કરે તો ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદારોને હું સાથે રાખી અને વિજ્ઞાન જાથા અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા વિરુદ્ધ આંદોલન કરીશ, અને એમની વિરુદ્ધ પણ ફરિયાદ હું લખાવીશ કે અમારા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરી અને અમારા ગુજરાતોની ખેડૂતોની જે જમીન છે, આ જમીન તમે કોઈ ઉદ્યોગપતિને અપાવવા માંગો છો, અને આ જમીન ઉદ્યોગપતિને અપાવવા માટેથી તમે કોઈને કોઈ ઉદ્યોગપતિ પાસેથી સોપારી લીધી હોય એવું વ્યક્તિગત મને લાગી રહ્યું છે. એટલે આની પણ એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જેવી મારી સરકાર પાસે માંગ છે.